આપણે લોકો કહે ને કે અમે ગાયની સેવા કરી, ખરેખર ગાયની સેવા આપણે નથી કરતા. તમે એક વખત ઊંડાણથી સાયન્સ અને ટેકનોલોજીની સાથે જઈને જુઓ તો ગાય અમારી સેવા કરે છે. અહીંયા હવા લોકોનું પેટ પૂરણ, પરિવારનો ચૂલો ગાય અકાલે છે. જય ગો માતા, વંદે ગો માતરમ, ભારત માતા કી જય. મિત્રો, આપણે જઈએ ગાય ગામડું ને ખેતીની વાત કરતા હોય અને કોઈ માણસ કેનેડાથી આપણને મળવા આવે અને ગાયોની વાત કરે તો આપણી છાતી હવા શેર ઉલરવા માંડે. એવી જ રીતે એક યુવાન, જો કે જાતિની વાત ન કરવી જોઈએ, પણ મારે એટલા માટે કહેવું છે કે ભરવાડ, પટેલ, આહિર, કાઠી, દરબાર, મેર, કોળી, આ બધા સમાજ છે ને જમીન સાથે જોડાયેલા સમાજ છે. જમીન અને પશુપાલન એટલે આપણા ડીએનએમાં છે ને પશુપાલન અને ખેતી હળોહળ ભરેલા હોય. અને એને કદાચ તમે 5000 કિલોમીટર ફેંકી દો ને તોય ઉગે, ઢાંકી દો, ગમે એમ દબાવો ને તોય દબાવવા ન રહીએ. એવા અમારે એક ભાઈ આજ કેનેડાથી આવ્યા. શું નામ તમારું? જિગ્નેશભાઈ ભરવાડ. જિગ્નેશભાઈ ભરવાડ. ત્યાં શું કરો તમે? મારે બિઝનેસ છે ત્યાં વેન્કુવરમાં. મતલબ સારી રીતે વેલ સેટ છે એમને? ભગવાનની દયાથી ખૂબ વેલ સેટ છીએ અને ત્યાં આગળ મારો બિઝનેસ છેલ્લા 5 વર્ષથી વેલ એસ્ટાબ્લિશ છે. અને અહીંથી જે કોઈને પણ મદદ જોઈતી હોય તો થાય એટલી અમે બિલકુલ મદદ કરીએ છીએ. તો તમે અહીંયા શું કામ આવ્યા? અમારી ત્યાં અહીં તો બધું ગોબર ને ગંદવાડી ગાયું ને રાબડા ભર્યા છે. અહીંયા તો અહીંયા આવવાનું એક જ કારણ કે ત્યાં આગળ જિંદગી બહુ અલગ છે અને અહીંયા જો માનસિક શાંતિ જોઈતી હોય તો તમારામાંથી બહુ મોટી પ્રેરણા લેવા માટે હું અહીંયા આવ્યો છું. મતલબ આ બીજો કાલ પરમદી એક ભાઈ આવ્યો તો આફ્રિકાથી શાંતિની શોધમાં. આજે એક બીજો જિગ્નેશ આવ્યો શાંતિની શોધમાં. એટલે ગાય તમને ગમે છે બહુ જ, તમારા ડીએનએમાં છે, તમારા પરિવારમાં આગળ ગોપાલન થતું હતું. અને તમે અત્યારે કેનેડા રહ્યો તો અહીંયા દારૂ પીવું? ના, ખાવ નહીં? બિલકુલ નહીં. જિંદગીમાં ખબર નથી. માંસાહાર ને એવું ખાવ? કોઈ દિવસ નહીં. તે તમે કેનેડામાં ને એમાં બધા એમ કહેતા હોય કે ત્યાં તો બધું દારૂ ને માંસનું ને એવું જ બહુ ચલણ હોય એમ કહેતા હોય. હું તો કોઈ દી ગયો નથી. વાત 100% સાચી છે. હું તો એવું માનું છું કે ત્યાં આગળ જેટલા લોકો અહીંથી પણ જતા હોય છે એ લોકોને વાતાવરણ ના કારણે મોટા ભાગે આ રીતે દીકરા બાનું હારું બતાવી દો. પણ આજ સુધી છેલ્લા 12 વર્ષમાં મેં ના તો માંસાહાર કરેલો છે કે ના તો મેં દારૂને હાથ અડાડ્યો છે અને તોય સરસ રીતે જીવું છું, તંદુરસ્તી પૂર્વક જીવું છું. પણ હવે આમ કમાણી બમાણી વ્યવસ્થિત થઈ ગઈ, સારી થઈ ગઈ અને હવે લાગે છે કે ગાય ને એવું રાખવું છે એવું લાગે? બિલકુલ હા. અહીંયાથી પ્રેરણા લઈ અને મારા ગામ, જે મારું વતન છે જાલમપુરા, અને એક મારા મામાનું ગામ છે ઓગણ, તો અમારે ત્યાં આગળ બહુ દિલથી અમારી ઈચ્છા છે કે તમારા જેટલું તો નહીં પણ તમારામાંથી પ્રેરણા લઈને થોડું ઘણું બી જો અમે ગાયોનું જતન કરી શકીએ અને કોઈકને અમે ઉદાહરણ રૂપ થઈએ, બહુ સરસ, એવી અમારી ઈચ્છા છે. મતલબ ગાય છે ને એ શ્રદ્ધાનું, વિજ્ઞાનનું, વાત્સલ્યનું, આસ્થાનું, ત્યાગનું, મમતાનું, કરુણાનું, આ બધાયનું કેન્દ્ર છે. માણા દુનિયાના કોઈ પણ છેડે વહે પણ એના જીવનમાં, એના પરિવારમાં, એના ડીએનએમાં એક વખત ગાય આવી હોય ને એ ડીએનએમાં ઉતરી જાય, કોઈ દી નીકળે નહીં. એનું જીવતું જાગતું ઉદાહરણ છે આપણા જિગ્નેશભાઈ. કેનેડામાં હારામાં હારો ધંધો છે, વ્યવસ્થિત રીતે વેલસેટ છે, કોઈ જાતની કોઈ પ્રોબ્લેમ નથી, આર્થિક નથી, શારીરિક નથી, તોય એને ગાય રાખવી છે. એટલે ગાય છે ને એ આખા જગતની જનની છે એવું આપણા ઋષિમુનિઓએ કીધું છે. ગાયને તમે આયુર્વેદમાંથી હટાવી લ્યો તો આયુર્વેદ અધૂરું થઈ જાય, ગાયને તમે ખેતીમાંથી હટાવી લ્યો તો ખેતી ઝેરીલી થઈ જાય, ગાયને તમે આધ્યાત્મિકતામાંથી, યજ્ઞમાંથી હટાવી લ્યો તો યજ્ઞ અધૂરો થઈ જાય. એટલે માનવ સભ્યતાની ધરોહર છે ગાય. એ કોઈ ધર્મની, કોઈ રિલિઝમની, કોઈ જાતિની કે કોઈ નાતીની ગાય નથી. ગાય છે ને આખા માનવ સમાજ માટે ઉપયોગી છે એવું સાબિત થયું છે અને આજે પણ સાબિત થાય છે. કારણ કે માણસ પૈસા તો ગમે ત્યાં કમાઈ લે પણ પરિવારની એકતા, પરિવારની તંદુરસ્તી, પરિવારની આરોગ્યતા, પરિવારની શાંતિ એ માત્ર ને માત્ર જગતમાં ગાય અને ખેતી સિવાય કોઈ આપી જ ન શકે. અને તમે ગમે એટલા આગળ વહી જાઓ, તમારા ઘરમાં 500 કરોડનું કોમ્પ્યુટર આવી જાય
તોય તમને ઘી દૂધી કોમ્પ્યુટર બનાવીને દે કોઈ દી? ના, એ વસ્તુ શક્ય ના બને. એના માટે તમારે ગાય પાસે જવું પડે. હા, એના માટે ગાય માતા જ જોઈએ. બરોબર ને? હા, બાકી અને કદાચ 1000 કરોડનું કોમ્પ્યુટર આપણા ઘરમાં લઈ લે તો એમાં કોઈ દી શાકભાજી, દૂધી, કારેલા, રીંગણા, ભીંડો એવું બને કોઈ દી? કોઈ દી ન બને. એના માટે કુદરતની સામે એના માટે તો ખેતી પાસે જ આવવું પડે. એટલે આ ભાઈ કરોડો રૂપિયા કમાય છે. હું ખાલી વખાણ નથી કરતો. અને યંગ છે, પોતે એન્જિનિયર છે, એવું નથી કે ડફોળા મારે છે. અને છતાંય એને હવે ખબર પડી ગઈ કે આપણે સુખી જીવવું હોય, તંદુરસ્ત જીવવું હોય ને સારું જીવવું હોય, શાંતિમય જીવન જીવવું હોય તો ગાય સાથે રહેવું જ પડશે. એટલે હું તો એને એમ કહું છું કે કેનેડામાં મોટા ધંધા કરો અને પછી પૈસા લઈ આવીને મારા જેવાને પાર્ટનર બનાવો અને 1000 ગાયના ગ્રુપ બનાવો, 10-15 છે ને. એટલે એમાંથી નહીં પૈસા આવે અને આમાંથી નહીં પૈસા આવે. ગાય છે ને અર્થ ઉત્પાદનની જનની છે. ગાય આપણે લોકો કહીએ ને કે અમે ગાયની સેવા કરી, ખરેખર ગાયની સેવા આપણે નથી કરતા. તમે એક વખત ઊંડાણથી સાયન્સ અને ટેકનોલોજીની સાથે જઈને જુઓ તો ગાય અમારી સેવા કરે છે. અહીંયા હવાહો લોકોનું પેટ પૂરણ, પરિવારનો ચૂલો ગાય અકાલે છે. અને છતાંય અમે કમાઈ છીએ. હું ખાલી વાતો કરું છું એવું નથી, પણ મારી પાસે તો પાકા પુરાવા છે અને ઉદાહરણ છે. 240 પ્રોડક્ટ બનાવીએ છીએ. તોય મારી પાસે ટીમ નથી, મારી પાસે થોડીક આર્થિક એવું લેવલ નથી. નકર મારે તો એક એવી યુનિવર્સિટી બનાવી છે કે જેમાં આવા 5000 છોકરા છોકરી, 10,000 છોકરા છોકરી કાયમી આને ભણે, આને સંશોધનમાં લાવે, આને જીવનમાં લાવે અને જીવનની ઉપયોગિતામાં લાવે. મિત્રો, એની સાથે અમારે એક મામા આવ્યા છે. એમની જોડે વાત. હા, એમના મોટા ભાઈ છે. તમે અમદાવાદમાં રહ્યો છો કે તમે કેનેડા? અમદાવાદ રહું છું. ત્યાં શું કરો? મારો ખાણોનો ધંધો છે. વાહ, સરસ. તો હવે તમારે ગાય રાખવી જ છે એમને? હા, હવે ભાઈ ક્યાં છે તો પછી જોડાઈ જઈએ. બહુ સરસ. અને ગાય છે ને એ પરિવારનું સભ્ય બને અને આખા પરિવારની સંમતિ હોય ને તો જ સફળતા મળે. નકર આપણે એકલા હોય ને રિંકી પિંકી વાંયથી ફોન કરે કે આવી જાજે, નકર છૂટાછેડા થઈ જાય તો ગાય નો રહ્યો. એવી જ રીતે આ મામા છે. બસ મામા અમદાવાદમાં એક ખૂબ મોટા બિલ્ડર છે. ના, આપણે શું કહેવાય, ઝીરોમાંથી સર્જન કર્યું છે અને મસ્ત જીવી છીએ. અને જીવન એક તમારા વિચારો અને સોચ ઉપર જીવન છે. તમે જેવું માગો એવું મળી રહે, એક જ મારી વાત છે. બહુ સરસ. તમે પણ ગાય રાખો છો અને ગાય રાખવાના છો એવું પ્લાનિંગ કરી રહ્યા છો. મારે ખૂબ ખૂબ અભિનંદન, શુભકામના. બસ અને આખા પરિવારનું અને સગાવાલાનું બધાયનું જીવન ગૌમય બને. આ અમારે રુદ્ર છે. રુદ્ર અમારા બાવભાઈનો દીકરો છે. જો કે આમ તો જન્મે જાતે એ ભરવાડ છે. કેટલી ગાયું છે તમારા ઘરે? અત્યારે 10. બાવભાઈ તો એકેય નતા રાખતા. દાદાય નહોતા રાખતા એકેય. પણ પણ આ છે ને આપણા જીનમાં હોય, આપણા ડીએનએમાં હોય. એટલે ગાય ડીએનએમાં એકવાર આવી જાય, જેના પરિવારમાં ગાય એકવાર રહી હોય ને એના પરિવારમાં પછી વંશ વારસામાં રમી જાય, એમાંથી નીકળે નહીં. ખૂબ સરસ. વંદે ગો માતરમ. ભારત માતા કી જય. જય ગૌ માતા.